મિત્રો, બાળકના મસાજ વિશેનો જનરલ માહિતીવાળો મારો વિડીયો તમે જોયો જ હશે. આજે તમને માલિશ વિશેની 10 ગેરમાન્યતાઓ વિશે માહિતી આપીશ. સૌથી પહેલી, નવજાત બાળકને મસાજ માટેની સૌથી પહેલી ગેરમાન્યતા. બાળકને જો મસાજ કરીએ તો બાળક ગોરું બને છે, એટલે કે ફેર બને છે. મિત્રો, બાળકની ચામડીનો કલર એ એના જેનેટિક્સ ઉપર આધાર રાખે છે. બાળકને મસાજ કરવાથી ચામડીમાં સર્ક્યુલેશન વધે છે અને હાઇડ્રેશન મેન્ટેન થાય છે, નહીં કે બાળક ગોરું બને છે. બીજી ગેરમાન્યતા, વધારે જોરથી માલિશ કરો તો હાડકાં અને સ્નાયુઓ મજબૂત બને. મિત્રો, નવજાત બાળકના હાડકાં એકદમ સોફ્ટ અને કોમળ હોય છે. વધારે પડતું પ્રેશર આપવાથી કોઈક વખત ફ્રેક્ચર થવાની શક્યતા રહે છે. એટલે માલિશ કરતી વખતે ઓઇલ ફક્ત હલકા હાથે લગાવવાનું જ હોય છે, જોર જોરથી ઘસવાનું હોતું નથી, જે બોન્ડિંગ ડેવલપ કરવામાં અને બાળકના સ્નાયુઓને રિલેક્સ કરવામાં મદદરૂપ થઈ શકે. ત્રીજી ગેરમાન્યતા, ઘરે બનાવેલા ઓઇલ એ બજારના ઓઇલ કરતાં વધારે બેટર. મિત્રો, ઘરે બનાવેલા ઓઇલ એટલે હંમેશા સેફ જ હોય અથવા તો સુરક્ષિત જ હોય એવું માનવાનું નહીં. ઘણી વખતે એનાથી રેશિશ અથવા તો એલર્જી થવાની શક્યતાઓ પણ રહે છે. નાની નાની લાલ કલરની ફોડકીઓ પણ થવાની શક્યતાઓ રહે છે. એટલે ડર્મેટોલોજીકલી ટેસ્ટેડ ઓઇલ અથવા તો ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા પ્રોપરલી ફિલ્ટર્ડ થયેલું ઓઇલ તમે યુઝ કરી શકો. તમે તમારા પીડિયાટ્રિશિયનની સલાહ મુજબ પણ ઓઇલ તમે વાપરી શકો છો. ચોથી ગેરમાન્યતા, બાળકને ફીડિંગ આપીને તરત જ મસાજ કરવો જોઈએ. એકચ્યુઅલી ફીડિંગ આપીને તરત જ જો બાળકને મસાજ કરીએ તો ઘણી વખતે બાળક વોમિટિંગ કરે એ શક્ય છે. એટલે લગભગ અડધા-પોણા કલાક કે કલાક પછી બાળકને મસાજ કરી શકાય. પાંચમી ગેરમાન્યતા, માલિશ કર્યા પછી બાળકને ગરમ પાણીથી નવરાવવું જોઈએ. નવજાત બાળકની અંદર ટેમ્પરેચરનું ફ્લક્ચ્યુએશન બહુ જ ઝડપથી આવતું હોય છે. એટલે હુંફાળું પાણી અથવા તો નવશેકું પાણી તમે વાપરી શકો, જેનાથી બાળકના ટેમ્પરેચરમાં આવતું ફ્લક્ચ્યુએશન ઓછું કરી શકાય. છઠ્ઠી ગેરમાન્યતા, મસાજ રોજે રોજ કરવો જોઈએ. મિત્રો, નવજાત બાળક માટે મસાજ એ ફાયદાકારક છે, પરંતુ કમ્પલસરી કે ફરજિયાત નથી. એટલે અઠવાડિયામાં 3 કે 4 વખત પણ કરી શકાય. જો બાળકને સારું લાગે તો દિવસમાં 2-3 વાર પણ કરી શકો, પણ ફોર્સ ક્યારેય કરવો નહીં. સાતમી ગેરમાન્યતા, નવજાત બાળકને માલિશ કરવાથી શરીર ઉપરના વાળ ઉતરે છે. મિત્રો, તાજા જન્મેલા બાળકના શરીર ઉપર રહેલા વાળ એ કુદરતી રીતે સમય જતા એની રીતે જ ખરી જાય છે. ફોર્સફુલી મસાજ કરવાથી અથવા તો ઘસવાથી ઘણી વખતે બાળકની કોમળ ચામડીને નુકસાન પણ થઈ શકે છે. આઠમી ગેરમાન્યતા, માલિશ કરવાથી બાળકની ઇમ્યુનિટી સુધરે છે. મિત્રો, માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે, બાળકની ઊંઘની ગુણવત્તા સુધરે છે. એટલે થોડા ઘણા અંશે ઇમ્યુનિટીમાં એ મદદ કરે છે, પરંતુ ક્યારેય વેક્સિનેશન એટલે કે રસીકરણ અને હાઇજીન એટલે કે સ્વચ્છતાને એ રિપ્લેસ કરી શકતું નથી. નવમી ગેરમાન્યતા, ગમે તે સમયે મસાજ કરો તો ચાલે. મિત્રો, બાળક જ્યારે શાંત હોય, જાગતું હોય અથવા તો ફીડિંગ પછી અડધા-પોણા કલાક પછી બાળકને મસાજ કરવો જોઈએ, નહીં કે બાળક જ્યારે રડતું હોય, ભૂખ્યું હોય, ઊંઘ્યું હોય અથવા તો ઇરિટેબલ હોય અથવા તો ફીડિંગ કરાવીને તરત જ ક્યારેય મસાજ કરવો નહીં. અને સૌથી મહત્વની છેલ્લી ગેરમાન્યતા, માલિશવાળા બેન જોડે જ માલિશ કરવી હિતાવહ. મિત્રો, માલિશવાળા બેન કઈ રીતે માલિશ કરે છે એનો વિડીયો હું ચેનલ ઉપર 100% અપલોડ કરીશ. પરંતુ મારું એક સજેશન છે કે નવજાત બાળકની માલિશ બાળકની માતા કરતાં વધારે તકેદારી રાખીને એની દાદી અથવા તો નાની પણ ન કરી શકે. માલિશવાળા બેનની તો વાત જ છોડો. એટલે બેસ્ટ પર્સન જો કોઈ હોય બચ્ચાને માલિશ કરવા માટે તો એ છે બાળકની માતા. કારણ કે એમાં કોઈ આવડતની જરૂર નથી, કોઈ સ્કિલની જરૂર નથી. ઓઇલ ફક્ત લગાવવાનું જ હોય છે, એપ્લાય જ કરવાનું હોય છે. નવજાત બાળકના મસાજ માટેની ખોટી ગેરમાન્યતાઓથી દૂર રહો અને તમારા પીડિયાટ્રિશિયનની સલાહ મુજબ બાળકને મસાજ કરો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આભાર.